મિત્રો ટેટ 1ની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે વિભાગ 5 પર્યાવરણ અને પદ્ધતિશાસ્ત્રના નવા સિલેબસ મુજબ ખૂબ જ અગત્યના એમસીક્યુ આજના વિડીયોમાં આપણે જોઈશું। 20 ગુણનો આ ટોપિક છે। આની અંદરથી 20 પ્રશ્નો પૂછવામાં આવે છે। એનો ટેટ 1 માટેનો આ 46મો પાર્ટ છે। આની પહેલા 45 પાર્ટ અપલોડ થયેલા છે, જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। આ વિડીયોમાં આપણે પર્યાવરણ અધ્યાપન પદ્ધતિઓ, પ્રવૃત્તિઓ, મૂલ્યાંકન અને સમસ્યાઓ વિશે વાત કરીશું। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। પર્યાવરણ શિક્ષણમાં ક્ષેત્ર મુલાકાતનું મુખ્ય શૈક્ષણિક મૂલ્ય શું છે? ક્ષેત્ર મુલાકાતનું મુખ્ય શૈક્ષણિક મૂલ્ય જવાબ આવશે સંકલ્પનાઓનો પ્રત્યક્ષ અનુભવ કરવો અને જ્ઞાનને વાસ્તવિકતા સાથે જોડવું। પાણીનો બચાવની સંકલ્પના સમજાવવા માટે કઈ પ્રવૃત્તિ સૌથી વધુ અસરકારક છે? તો તે છે શાળામાં વોટર ઓડિટ કરવું અને પાણીના બગાડના સ્થળોનું નિરીક્ષણ કરવું। પર્યાવરણ શિક્ષણમાં પ્રોજેક્ટ કાર્ય બાળકને કયા કૌશલ્યનો વિકાસ કરવામાં મદદ કરે છે? સમસ્યા નિરાકરણ, આયોજન અને સહકાર, ઓપ્શન બી। વરસાદી પાણીનો સંગ્રહની પ્રવૃત્તિ બાળકને કયા પ્રકારની સમજ આપે છે? સામાજિક જવાબદારી અને સંસાધન વ્યવસ્થાપનની સમજ આપે છે। પર્યાવરણ શિક્ષણમાં ખાદ્ય શૃંખલા સમજાવવા માટેની શ્રેષ્ઠ પ્રવૃત્તિ કઈ છે? કાર્ડ્સ પર જીવોના નામ લખીને તેમની સાંકળ બનાવવી। વૃક્ષારોપણની પ્રવૃત્તિમાં બાળકના જ્ઞાનના કયા 3 પાસાઓનો વિકાસ થાય છે? જ્ઞાનાત્મક એટલે કે વૃક્ષ વિશે જ્ઞાન, ભાવનાત્મક એટલે કે વૃક્ષ માટે પ્રેમ અને ક્રિયાત્મક એટલે કે વૃક્ષોનું વાવેતર કરવું। પર્યાવરણ શિક્ષણમાં પ્રવૃત્તિઓનું આયોજન કરતી વખતે કયો સિદ્ધાંત ધ્યાનમાં લેવો જોઈએ? બાળકના જીવન સાથે જોડાણ અને સક્રિય સહભાગિતાનો સિદ્ધાંત ધ્યાનમાં લેવો જોઈએ। પર્યાવરણ શિક્ષણમાં બાગાયત પ્રવૃત્તિનો ઉદ્દેશ્ય શું છે? વનસ્પતિના વિકાસનું જીવંત નિરીક્ષણ અને મહેનતનું મૂલ્ય સમજાવવું। પર્યાવરણ શિક્ષણમાં પ્રાયોગિક કાર્યનું મુખ્ય મહત્વ શું છે? વિજ્ઞાનના સિદ્ધાંતોનું સ્વયં નિરીક્ષણ અને અનુભવ દ્વારા પુષ્ટિ કરવી। પાણીમાં વસ્તુઓ ડૂબે છે કે તરે છે આ ખ્યાલ સમજાવવા માટે કયા કૌશલ્યનો વિકાસ થાય છે? અવલોકન અને વર્ગીકરણ કૌશલ્યનો વિકાસ થાય છે। પ્રયોગ કાર્ય કરતી વખતે શિક્ષકે બાળકને કઈ બાબતની સ્પષ્ટતા આપવી જોઈએ? સલામતીના નિયમો અને પ્રયોગના હેતુઓની સ્પષ્ટતા આપવી જોઈએ। પર્યાવરણ શિક્ષણમાં જમીનના ધોવાણને લગતો પ્રયોગ કરાવવાથી બાળક શું શીખે છે? વૃક્ષો જમીનના ધોવાણને કેવી રીતે અટકાવે છે તેનો પ્રત્યક્ષ પુરાવો જુએ છે। પ્રાયોગિક કાર્યમાં બાળકની કઈ ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે? સક્રિયપણે સહભાગી થવું, અવલોકન કરવું અને નોંધ કરવી। પ્રાયોગિક કાર્ય દ્વારા પર્યાવરણ શિક્ષણમાં કયો શીખવાનો સિદ્ધાંત સાબિત થાય છે? અનુભવ દ્વારા શિક્ષણ તે સાબિત થાય છે। પર્યાવરણ શિક્ષણમાં પ્રાયોગિક કાર્યનો ઉપયોગ કયા સ્તરના વર્ગો માટે વધુ થવો જોઈએ? પ્રાથમિક સ્તર એટલે કે કાર્યાત્મક શિક્ષણ પર ભાર મૂકવો જોઈએ। પર્યાવરણ શિક્ષણના પ્રયોગો હંમેશા કેવી પ્રકૃતિના હોવા જોઈએ? સરળ, સુરક્ષિત અને રોજિંદા જીવન સાથે સંબંધિત હોવા જોઈએ। પર્યાવરણ શિક્ષણમાં ચર્ચા પદ્ધતિનો ઉપયોગ કઈ સંકલ્પનાઓ રજૂ કરવા માટે થાય છે? ચર્ચા પદ્ધતિનો ઉપયોગ જવાબ આવશે સામાજિક સમસ્યાઓ, નૈતિક મૂલ્યો અને પર્યાવરણીય નીતિઓ। ચર્ચા દરમિયાન શિક્ષકની મુખ્ય ભૂમિકા શું છે? સંવાદનું સંચાલન કરવું, દરેકને બોલવાની તક આપવી અને ચર્ચાને હેતુ તરફ દોરવી। પર્યાવરણ શિક્ષણમાં ચર્ચા કરવાથી બાળકમાં કયા કૌશલ્યનો વિકાસ થાય છે? શ્રવણ, અભિવ્યક્તિ, તર્ક અને વિવેચનાત્મક ચિંતનનો
વિકાસ થાય છે. પર્યાવરણ શિક્ષણમાં ચર્ચા માટે બહુપરિમાણીય દૃષ્ટિકોણનો અર્થ શું છે? પર્યાવરણીય સમસ્યાઓના આર્થિક, સામાજિક અને વૈજ્ઞાનિક પાસાઓ પર વિચાર કરવો. CCEનું પૂરું નામ શું છે? જવાબ આવશે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. આ ગુજરાતીમાં છે. ઇંગ્લિશમાં પૂછે તો કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રેહેન્સિવ ઇવેલ્યુશન થાય છે. બંને નામ યાદ રાખજો, પૂછાય છે. CCE છે તે આપણા માટે ખૂબ જ અગત્યનું છે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. આગળ જોઈએ. CCCમાં સતત મૂલ્યાંકનનો અર્થ શું છે? સતત મૂલ્યાંકન જવાબ આવશે શીખવાની પ્રક્રિયા દરમિયાન નિયમિતપણે મૂલ્યાંકન કરવું જોઈએ. CCEમાં સર્વગ્રાહી મૂલ્યાંકનમાં શેનો સમાવેશ થાય છે? સર્વગ્રાહી મૂલ્યાંકનમાં શૈક્ષણિક અને સહશૈક્ષણિક બંને પાસાઓનો સમાવેશ છે તે કરવામાં આવે છે. પર્યાવરણ શિક્ષણમાં સહશૈક્ષણિક પાસાઓમાં કયા મૂલ્યાંકનનો સમાવેશ થાય છે? બાળકનું વલણ, મૂલ્યો, સહકાર અને પ્રવૃત્તિઓમાં સહભાગિતા. પર્યાવરણ શિક્ષણમાં મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે? બાળકની શીખવાની ખામીઓનું નિદાન કરવું અને તેમાં સુધારો કરવો. CCEમાં કયા સાધનનો ઉપયોગ શિક્ષકને બાળકની પ્રવૃત્તિઓમાંની સહભાગિતા નોંધવામાં મદદ કરે છે? તો તે છે નિરીક્ષણ પત્રક અને ચેકલિસ્ટ છે તે સહભાગિતા નોંધવામાં મદદ કરે છે. પર્યાવરણ શિક્ષણમાં CCE દ્વારા બાળકના વલણ અને મૂલ્યોનું મૂલ્યાંકન કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? જૂથ પ્રવૃત્તિઓ, પ્રોજેક્ટ કાર્યમાં વર્તન અને ઘટના રેકોર્ડ્સ. પર્યાવરણ શિક્ષણમાં પોર્ટફોલિયોનો ઉપયોગ મૂલ્યાંકન માટે શું છે? સમય જતાં બાળકના શ્રેષ્ઠ કાર્યો અને વિકાસની પ્રગતિ દર્શાવવા માટે પોર્ટફોલિયોનો ઉપયોગ થાય છે. CCEમાં કઈ બાબત શિક્ષકને ઉપચારાત્મક શિક્ષણ આપવામાં મદદ કરે છે? મૂલ્યાંકન દ્વારા નિદાન કરાયેલી શીખવાની ખામીઓ. ઓપ્શન બી. પર્યાવરણ શિક્ષણમાં પ્રશ્નપત્રોની રચના કરતી વખતે કયા શૈક્ષણિક ઉદ્દેશો પર ભાર મૂકવો જોઈએ? જ્ઞાન, સમજણ, ઉપયોજન, વિશ્લેષણ અને સર્જન પર ભાર મૂકવો જોઈએ. મૂલ્યાંકનમાં વિશ્વસનીયતા એટલે શું? વિવિધ શિક્ષકો કે સમયે મૂલ્યાંકન કરવા છતાં પરિણામોમાં છે તે સ્થિરતા હોવી. મૂલ્યાંકનમાં વૈધતા એટલે શું? જેના માટે મૂલ્યાંકન તૈયાર કરવામાં આવ્યું છે તેનું જ માપન કરવું તેને મૂલ્યાંકનમાં વૈધતા કહે છે. પર્યાવરણ શિક્ષણમાં ગુણાત્મક મૂલ્યાંકન એટલે શું? ગુણાત્મક મૂલ્યાંકન બાળકના વર્તન, સહકાર, રુચિ અને કૌશલ્યનું વર્ણનાત્મક મૂલ્યાંકન કરવું. પર્યાવરણ શિક્ષણમાં શિક્ષણ સહાયક સામગ્રીનો મુખ્ય હેતુ શું છે? જ્ઞાનને મૂર્ત, રસપ્રદ અને કાયમી બનાવવું. TLM ટીચિંગ લર્નિંગ મટીરિયલ શિક્ષક સહાયક સામગ્રી. પર્યાવરણ શિક્ષણમાં કયા પ્રકારની શિક્ષણ સામગ્રીનો ઉપયોગ અમૂર્ત ખ્યાલો સમજાવવા માટે થાય છે? મોડેલ, ચાર્ટ્સ અને વિડીયો એટલે કે દ્રશ્ય શ્રાવ્ય સામગ્રીનો ઉપયોગ થાય છે. પર્યાવરણ શિક્ષણમાં બિન પ્રોજેક્ટ દ્રશ્ય સામગ્રીનું ઉદાહરણ કયું છે? તો તે ચાર્ટ, પોસ્ટર અને ફ્લેશ કાર્ડ છે. જંગલની સંકલ્પના સમજાવવા માટે કઈ દ્રશ્ય શ્રાવ્ય સામગ્રીનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે? જવાબ આવશે જંગલની દ્રશ્યો સાથેની વિડીયો ક્લિપ ચલાવી અને બતાવવું જોઈએ. પર્યાવરણ શિક્ષણ માટે કઈ સામગ્રી સૌથી વધુ અનુકૂળ અને સરળતાથી ઉપલબ્ધ છે? સ્થાનિક પર્યાવરણમાંથી પ્રાપ્ત સામગ્રી અને નકામી વસ્તુઓમાંથી બનાવેલી સામગ્રી. પર્યાવરણ શિક્ષણમાં શિક્ષણ સામગ્રીની પસંદગી કરતી વખતે કઈ બાબતને ધ્યાનમાં લેવી જોઈએ? બાળકનું સ્તર, સંકલ્પનાની જરૂરિયાત અને સામગ્રીની સુસંગતતા છે તે બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ.
પર્યાવરણ શિક્ષણમાં ડાયોરમા એટલે શું? ડાયોરમા એટલે જવાબ આવશે ત્રિપરિમાણીય એટલે કે 3D દ્રશ્ય મોડેલ, જેમ કે જંગલ કે પહાડનું 3D મોડેલ બતાવવું જોઈએ. પર્યાવરણ શિક્ષણમાં પાઠ્યપુસ્તકની મુખ્ય ભૂમિકા શું છે? શિક્ષણને દિશા આપવા માટેનું માર્ગદર્શન માળખું પૂરું પાડવું તે પાઠ્યપુસ્તકની મુખ્ય ભૂમિકા છે. પર્યાવરણ શિક્ષણ અધ્યાપનની મુખ્ય સમસ્યા શું છે? સમસ્યાની વાત કરીએ તો બાળકનું શિક્ષણ માત્ર પુસ્તક કે વર્ગખંડ પૂરતું મર્યાદિત રહે છે. પર્યાવરણ શિક્ષણના અસરકારક શિક્ષણમાં કયો અવરોધ આવે છે જે શિક્ષકને પ્રવૃત્તિઓ કરાવતા અટકાવે છે? તો જવાબ આવશે વર્ગખંડમાં વિદ્યાર્થીઓની વધુ સંખ્યા અને સંસાધનોની અછત. પર્યાવરણ શિક્ષણ અધ્યાપનમાં ગોખણપટ્ટીની સમસ્યા ટાળવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? બાળકોને પ્રવૃત્તિઓ દ્વારા ખ્યાલો સમજાવવા અને તારણ કાઢવા પ્રોત્સાહિત કરવા જોઈએ. પર્યાવરણ શિક્ષણને સંકલિત અભિગમમાં ભણાવવાથી કઈ સમસ્યા ઉકેલાય છે? વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનને અલગ વિષય તરીકે જોવાની સમસ્યા ઉકેલાય છે. પર્યાવરણ શિક્ષણ અધ્યાપન માટે શિક્ષકોને કયા કૌશલ્યનો અભાવ હોઈ શકે છે? પ્રવૃત્તિ આધારિત અધ્યાપન અને CCEનું યોગ્ય સંચાલન કૌશલ્યનો અભાવ હોઈ શકે છે. પર્યાવરણ શિક્ષણમાં સમસ્યા નિરાકરણ કૌશલ્ય વિકસાવવામાં કયો અવરોધ આવી શકે છે? સમસ્યાઓને વાસ્તવિક જીવન સાથે ન જોડવી અને માત્ર સૈદ્ધાંતિક ઉત્તરો આપવા. પર્યાવરણ શિક્ષણને અસરકારક બનાવવા માટે શિક્ષકે પર્યાવરણની કઈ બાબતનો ઉપયોગ કરવો જોઈએ? સમુદાયના લોકો, સ્થાનિક સંસાધનો અને કુદરતી સ્થળોની મુલાકાત લેવડાવવી જોઈએ. પર્યાવરણ શિક્ષણમાં વ્યક્તિગત તફાવતોને ધ્યાનમાં ન લેવાથી કઈ અધ્યાપન સમસ્યા ઉદ્ભવે છે? ધીમા શીખનારાઓ પાછળ રહી જાય છે અને તેજસ્વી વિદ્યાર્થીઓ કંટાળી જાય છે. પર્યાવરણ શિક્ષણમાં અધ્યાપન સમસ્યાઓ દૂર કરવા માટેનું અંતિમ પગલું શું હોવું જોઈએ? શિક્ષણની પદ્ધતિઓ અને મૂલ્યાંકનને સતત સુધારવા માટે વ્યવસાયિક વિકાસ કરવો જોઈએ. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે, જેથી તમને ખ્યાલ આવે જો આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો તમને આવડે છે કે નહીં. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. પ્રશ્ન પ્રથમ છે, CCEમાં કયા સાધનનો ઉપયોગ શિક્ષકને બાળકની પ્રવૃત્તિઓમાંની સહભાગિતા નોંધવામાં મદદ કરે છે? બીજું, પાણીમાં વસ્તુઓ ડૂબે છે કે તરે છે આ ખ્યાલ સમજાવવા માટે કયા કૌશલ્યનો વિકાસ થાય છે? તો બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF ટેલિગ્રામ અને WhatsApp ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.